ચલો હવે આપણે જોઈશું આવશ્યક તત્વોની ઉણપના લક્ષણો. બરાબર, આપણે કીધું એમ કે ગયા વર્ષની જૂની ટેક્સ્ટ બુકમાં એ જે ખનિજ તત્વો હતા એ પર્ટિક્યુલર દરેકની ત્રુટિજન્ય અસરો જણાવી હતી. બરાબર, અહીં ભેગું આપ્યું હશે એટલે આપણે કોમન જ ચર્ચા કરીશું. બરાબર, તો જે જરૂરી છે, જે આવશ્યક જ છે, જેના વગર વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂરું ના કરી શકે, જો એ ખનિજ તત્વ એટલે કે આવશ્યક ખનિજ તત્વ જો વનસ્પતિને ના મળે તો એની અંદર કઈ કઈ અસરો જોવા મળે એના વિશે આપણે ચર્ચા કરીશું. એમ કે આવશ્યક ખનિજ તત્વોની મર્યાદિત પ્રાપ્યતા હોવાને લીધે વનસ્પતિઓની વૃદ્ધિ અવરોધાય છે. એમ કે જમીનની અંદર જે આવશ્યક ખનિજ તત્વો જે છે, જેમ કે સોડિયમ છે, પોટેશિયમ છે, સલ્ફર છે, એ બધા ખનિજ તત્વો એમ કે બહુ મર્યાદિત માત્રામાં છે. એ લોકોની માત્રા ભૂમિની અંદર એટલે કે જમીનની અંદર બહુ ઓછી માત્રામાં છે અને એ ઓછી માત્રામાં હોવાને કારણે વનસ્પતિને ઓછું પ્રાપ્ય થાય છે, જોઈએ એટલું પ્રાપ્ત થતું નથી અને એના લીધે એમ કે વનસ્પતિઓની વૃદ્ધિ અવરોધાયેલી જોવા મળે છે. કેમ? આપણે મનુષ્યની જ વાત કરીએ તો સરકાર એવું કહે કે તંદુરસ્ત ખોરાક ખાવો નહીં તો કુપોષણના ભોગી બની જશે. કુપોષણ એટલે આપણને હેલ્ધી ખોરાક ના મળે. હેલ્ધી ખોરાક એટલે એમાંથી આવશ્યક ખનિજ તત્વોને વગેરે વગેરે ના હોય તો એ ખોરાક હેલ્ધી ખોરાક નથી હોતો. આપણે ગમે તેટલો ખોરાક ખા કરીએ પણ એ આવું આવશ્યક ખનિજ તત્વો વગરનો હોય તે આપણને કોઈ જરૂરી નથી, આપણને કોઈ ફાયદો નથી થતો. બરાબર, તો આપણને પણ એવું કહે છે કે હેલ્ધી ખોરાક ખાઓ, હેલ્ધી ખોરાક ખાઓ, કે જેથી કુપોષણનો ભોગી ના બની જવાય. તો વનસ્પતિમાં પણ એવું જ છે. હેલ્ધી ખોરાક એટલે એના માટે આવશ્યક ખનિજ તત્વો જે માત્રામાં જોઈએ ને એ માત્રામાં એને મળવા જોઈએ. જો એ નથી મળતા તો જેમ આપણે કુપોષણના ભોગી બનીએ છીએ તેમ એની અંદર વૃદ્ધિ અવરોધાઈ જશે એની પણ. બરાબર, ચલો આ આવશ્યક તત્વોની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે તે સાંદ્રતાને સંક્રાંતિ સાંદ્રતા કહેવામાં આવે છે. એટલે ધારો કે 10ની માત્રામાં જોઈતું હોય, બરાબર, તો મળે છે એને 6ની માત્રામાં જેને આવશ્યક ખનિજ તત્વો મળે છે. 4ની માત્રામાં મળ્યું નથી. તે 4ની માત્રામાં એને ખનિજ તત્વો ના મળવાને કારણે એને વૃદ્ધિ અવરોધાય છે. તો એ 4ની જે માત્રા છે એ 4ની માત્રાને સંક્રાંતિ માત્રા કહેવાશે. ખબર પડી? એટલે જેટલી ઉણપ આવી છે, જેટલી માત્રા ઓછી પડી છે તે માત્રાને કારણે એની વૃદ્ધિ અવરોધાય છે એટલે એને સંક્રાંતિ શબ્દ એના માટે લગાડવામાં આવે છે. એટલા માટે એવું લખ્યું છે કે આવશ્યક તત્વોની જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતાએ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય છે એટલે ઓછી માત્રામાં જેટલી ઓછી માત્રામાં મળવાને કારણે એની વૃદ્ધિ અવરોધાય છે તે સાંદ્રતાને સંક્રાંતિ સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને કીધું એમ જેટલું જોઈએ છે એમાંથી ઓછું મળે છે પણ જે નથી મળતું એ નથી મળવાને કારણે જે વૃદ્ધિ અવરોધાય એને સંક્રાંતિ સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે તત્વની સાંદ્રતા તેની સંક્રાંતિ સાંદ્રતા કરતાં ઓછી હોય ત્યારે તે તત્વની ઉણપ છે તેમ કહેવાય. બરાબર છે, જે તત્વની સાંદ્રતા એની જોઈએ એના કરતાં ઓછી હોય તેને સંક્રાંતિ સાંદ્રતા કહેવામાં આવે. એટલે કે 10ની માત્રામાં સોડિયમ જોઈતું હોય અને 6ની માત્રામાં મળે છે, બીજું 4 એને ભૂમિમાંથી મળતું નથી, તો 4 એ સોડિયમની સંક્રાંતિ સાંદ્રતા કહેવાશે. ખબર પડી? એટલા માટે એવું લખ્યું છે કે જે તત્વની સાંદ્રતા તેની સંક્રાંતિ સાંદ્રતા કરતાં ઓછી હોય છે તો ત્યારે તે તત્વની ઉણપ છે. એટલે એમ કે માત્રા જો તેની સંક્રાંતિ સાંદ્રતા કરતાં પણ ઓછી માત્રામાં તે પ્રાપ્ત થાય ને તેની એની સંક્રાંતિ સાંદ્રતા કહેવાય. એટલે એમ કે 10નું પ્રમાણ સોડિયમનું હોવું જોઈએ વનસ્પતિમાં, તો એમાંથી 4 જ મળે છે અને 6 નથી મળતું એટલે 6 સંક્રાંતિ સાંદ્રતા થઈ અને 4 એને મળેલી સાંદ્રતા થઈ. તો એ મળેલી સાંદ્રતા એ સંક્રાંતિ સાંદ્રતા કરતાં બી એનું પ્રમાણ ઓછું થયું મળેલી સાંદ્રતાનું. ખબર પડી? તો જે સમયે એને જેટલું મળે છે સાંદ્રતા, બરાબર, જેટલે મળવું જોઈએ એમાંથી જે મળે છે એ નથી મળતું એના કરતાં એનું પ્રમાણ ઓછું હોય તો એને ત્યારે ઉણપ કહી શકાય. એટલે તમને કીધું એમ 10ની માત્રામાં સોડિયમ જોઈતું હોય તો 4ની માત્રામાં જ મળે છે, 6 નથી મળતું તો 6 એની સંક્રાંતિ સાંદ્રતા થઈ અને 4 એને મળેલી સાંદ્રતા કહેવાય. તે મળેલી સાંદ્રતા સંક્રાંતિ સાંદ્રતા કરતાં ઓછી થાય ને ત્યારે એને ઉણપ થઈ એવું કહેવાય. ત્યારે સોડિયમની ઉણપ છે વનસ્પતિની અંદર એવું કહી શકાય. જો સંક્રાંતિ સાંદ્રતા કરતાં આંકડો વધારે હોય એટલે કે 6 એને મળેલી સાંદ્રતા હોય અને 4 એની સંક્રાંતિ સાંદ્રતા હોય તો બહુ વાંધો નથી આવતો, એને ઉણપ ના કહેવાય. પણ જો 4 જ મળેલી સાંદ્રતા હોય અને 6 સંક્રાંતિ સાંદ્રતા હોય તો ત્યારે એને ઉણપ એવું કહી શકાય. બરાબર, તમને સમજ પડે એટલે મેં આંકડાનું એક્ઝામ્પલ મૂકીને સમજાવ્યું છે. બરાબર, ચલો. પ્રત્યેક તત્વ વનસ્પતિઓમાં એક કે વધુ ચોક્કસ સંરચનાત્મક અને કાર્યાત્મક ભૂમિકા ધરાવે છે. પ્રત્યેક તત્વ એટલે સોડિયમ લે તો સોડિયમ, પોટેશિયમ લે તો પોટેશિયમ, પ્રત્યેક તત્વ પર્ટિક્યુલર વનસ્પતિની અંદર એક કે વધુ
એક જ કાર્ય, એવું નથી કે એક ખનિજ તત્વ એક જ કાર્ય કરે. આપણે જોયું ભૂમિકાની અંદર કે પોટેશિયમ છે તો પોટેશિયમ બહુ બધા કાર્યમાં પોતાની ભૂમિકા ભજવે છે. એટલે દરેક ખનિજ તત્વ એક કે વધુ ચોક્કસ સંરચનાત્મક અને કાર્યાત્મક ભૂમિકા ભજવે છે. એટલે એક જ ખનિજ તત્વ વનસ્પતિની અંદર એક કે એકથી વધારે પ્રકારની ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. ધારો કે કોષ રસપટલની કાર્યશીલતા, તો કોષ રસપટલની કાર્યશીલતામાં એ ભાગ ભજવે જ છે. આયનિક સંતુલન, તો આયનિક સંતુલનમાં ભાગ ભજવે જ છે. પ્રકાશ સંશ્લેષણની, પાણીની પ્રકાશ વિભાજનમાં મદદ કરે જ છે. એટલે એક જ ખનિજ તત્વ બહુ પ્રકારના ચોક્કસ એના ફિક્સ જ હોય છે, આટલા કાર્યમાં એ ભાગ ભજવે એ ભજવે જ છે. બરાબર. ચલો, કોઈ નિયત તત્વની ગેરહાજરીથી વનસ્પતિઓના કેટલાક બાહ્યકાર ફેરફારો દર્શાવે છે. એના બધા કાર્યો ફિક્સ જ હોય, પણ જો એમાંથી કોઈક એક, ધારો કે કાર્ય છે કોષ રસપટલની પ્રવેશશીલતામાં ભાગ ભજવે અથવા તો આયનિક સંતુલનમાં મદદ કરે, તો આયનિક સંતુલનમાં આયન પણ આવશે, કોપર બી આવશે. બરાબર. તો આયન અને કોપર બંને આયનિક સંતુલનમાં ભાગ ભજવે છે. પણ એ આયનિક સંતુલનની પ્રક્રિયામાં માત્ર વનસ્પતિને આયન જ મળ્યું છે, કોપર મળ્યું નથી. તો કોપર ના મળવાને કારણે પણ એ પ્રોસેસ બરાબર નહીં થશે. જે ખનિજ તત્વો એના માટે જેટલા પ્રકારના જોઈએ છે એ જોઈશે જ એના માટે. બરાબર. તો એમ કહે કે કોઈ એક નિયત તત્વ કોઈ એક કાર્ય માટે 4-5 તત્વ ભાગ ભજવતા હોય અને એમાંથી કોઈ એક તત્વ પણ ગેરહાજર હોય ને, તો વનસ્પતિની અંદર કેટલાક બાહ્યકાર ફેરફારો દર્શાવે છે. તો વનસ્પતિની અંદર ચેન્જીસ આવે અને એ ચેન્જીસ બાહ્યકાર રીતે આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે એવું લખ્યું છે કે કેટલાક બાહ્યકાર ફેરફારો આવે છે. બરાબર. અને કોઈ ચોક્કસ તત્વની ઉણપનું સૂચન કરે છે. અને ખબર પડે છે કે આમાંથી કોઈ ચોક્કસ તત્વ ઉણપ છે. કેમ ચોક્કસ? કેમ કે દરેક ખનિજ તત્વનું કાર્ય કોઈ ચોક્કસ પ્રકારનું હોય છે. એટલે જો એ કાર્ય ના થાય તો ખબર પડી જાય કે કોઈ ચોક્કસ એના પાછળ કોઈ ખનિજ તત્વની ઉણપ છે. બરાબર. જે તત્વની અપર્યાપ્તતાને કારણે ઉણપીય ચિહ્ન કહેવાય છે. અને એવું ખબર પડે કે કોઈ કાર્ય નથી થતું, તેના માટે કોઈ ચોક્કસ ખનિજ તત્વ જવાબદાર છે. અને એવું કહી શકાય કે ખનિજ તત્વ નથી, એનું કારણ એ હોઈ શકે કે ભૂમિમાંથી એને જેટલી માત્રામાં જોઈએ એટલું વનસ્પતિ મેળવી શકી નથી. એટલે એનું અપ્રાપ્ય, એટલે એનું પ્રમાણ ભૂમિની અંદર બહુ ઓછું છે. ભૂમિની અંદર ઓછું છે તો વનસ્પતિમાં ક્યાંથી આવવાનું? વનસ્પતિ જમીનમાં હશે તો વનસ્પતિ મેળવશે ને મૂળ દ્વારા. જમીનમાં જો ઓછું પ્રમાણ હશે તો વનસ્પતિ એમાં શું કરી શકે? બરાબર. એટલે એમ કે અપ્રાપ્ય હશે, એટલે કે ભૂમિની અંદર જ એ તત્વનું પ્રમાણ હશે નહીં, અપ્રાપ્ય હશે. એટલા માટે એને ઉણપીય ચિહ્ન વનસ્પતિની અંદર આપણને જોવા મળે છે એવું કહી શકાય. અપર્યાપ્તતાના લક્ષણો તત્વ અનુસાર જુદા જુદા હોય છે. જે અપર્યાપ્તતા, વનસ્પતિની અંદર કોઈ ખનિજ તત્વ પ્રાપ્ત નથી થયેલું, તે અપર્યાપ્તતાના લક્ષણો અલગ અલગ પ્રકારના હશે. સોડિયમ હશે તો એના અપર્યાપ્તતાના, સોડિયમ નહીં મળવાને કારણે એના લક્ષણો અલગ હશે, ત્રુટિજન્ય અસરો. પોટેશિયમની અપર્યાપ્તતાની માત્રા હશે તો પોટેશિયમની ત્રુટિજન્ય અસરો અલગ હશે. એટલે જેવું જેવું તત્વ તેવું એનું અપર્યાપ્તતાના લક્ષણો જોવા મળશે. બરાબર. તેનો આધાર તત્વની વહનશીલતા ઉપર રહેલો છે. અને એમ કે એ અપર્યાપ્તતાના લક્ષણો છે તેનો આધાર એ તત્વ વનસ્પતિમાં કેવી રીતે વહન પામે છે તેના પર આધાર રાખે છે. ધારો કે પોટેશિયમ જે છે એ પોટેશિયમમાં પ્રકારની અંદર વહન પામેલું હશે, અથવા તો અમુક શાખાઓમાં તે પોટેશિયમ વહન પામ્યું હશે તો તે શાખા વ્યવસ્થિત વૃદ્ધિ પામતી હશે. પણ બીજી અમુક શાખાઓમાં પોટેશિયમનું વહન બરાબર ના થયું હોય, એ શાખાઓમાં બરાબર પોટેશિયમ જોઈએ એટલી માત્રામાં ના પહોંચ્યું હોય, તો એ શાખાઓ બરાબર ગ્રોથ પામતી નથી. એક બાજુની શાખા બરાબર ગ્રોથ પામે છે, જ્યારે બીજી બાજુનામાં થોડાક ઉણપીય ચિહ્ન જોવા મળી જશે. કેમ? તો એનો મતલબ કે પોટેશિયમના કારણે ઉદ્ભવેલા એ ચિહ્ન છે, પણ એ ચિહ્ન થોડીક જ શાખામાં જોવા મળે છે, બીજી શાખાઓમાં જોવા મળતું નથી. ધેટ મીન્સ કે એ પોટેશિયમ જે છે તેને વહન જે વનસ્પતિની અંદર થયું છે તે અમુક શાખાઓમાં બરાબર માત્રામાં જોઈએ એટલી માત્રામાં થયું છે, જ્યારે અમુક શાખામાં પર્યાપ્ત માત્રામાં એનું જોઈએ એટલું વહન થયું નથી. એટલે કે ત્યાં સુધી એ જોઈએ એટલી માત્રામાં પહોંચ્યું નથી. એટલા માટે એવું કહે છે કે ઉણપીય ચિહ્નો જે વનસ્પતિમાં જોવા મળે છે જે ભાગમાં, એના માટે એમ કે તત્વની વહનશીલતા બી આધાર રાખે છે કે તત્વ તે ભાગમાં કેટલું વહન પામ્યું છે. સ્વાભાવિક છે કે જે ભાગમાં તે તત્વ નહીં હશે તે ભાગમાં ઉણપીય ચિહ્ન જોવા મળશે, અને જે ભાગમાં વહન પામ્યું હશે ત્યાં ઉણપીય ચિહ્ન જોવા મળશે નહીં. બરાબર. ચલો, પછી એમ કહે છે કે વનસ્પતિઓમાં સક્રિય રીતે વહન પામતા તત્વો, જે તરુણ સક્રિય રીતે વહન પામતા તત્વો, એટલે સક્રિય વહન આવે એટલે સમજી જવાનું કે ધારની વિરુદ્ધ દિશામાં અને એટીપીની મદદથી થતું. એટલે સક્રિય વહન જ્યાં જ્યાં થાય ને ત્યાં એટીપીનો યુઝ થાય અને થાય જ. બરાબર. તો એમ કે વનસ્પતિની અંદર સક્રિય રીતે વહન પામતા જે તત્વો હોય છે તે તરુણ, એટલે કે તરુણાવસ્થા, એટલે કે એ જ વૃદ્ધિ પામવાની અવસ્થામાં, તરુણ અવસ્થામાં વિકાસશીલ પેશીઓમાં નિકાસિત થાય છે. નિકાસિત થાય એટલે પહોંચે છે. બરાબર.
ત્યાં પહોંચે છે અને તેવા કિસ્સામાં અપર્યાપ્તતાના લક્ષણો જીર્ણ પેશીઓમાં પહેલાં જોવા મળે છે. અને એવા કિસ્સામાં એમ કહે કે અપર્યાપ્તતાના લક્ષણો એટલે કે તત્વની ગેરહાજરીના લક્ષણો જીર્ણ થયેલા પર્ણોમાં એટલે જૂના થયેલા પર્ણોમાં ઘરડા થયેલા પર્ણોમાં જોવા મળે છે. સ્વાભાવિક છે. તમે વિચારો, આપણે એમ પણ શીખી ગયેલા ખનિજ તત્વોના વહનની અંદર ચેપ્ટર નંબર 11માં કે ધારું કે કોઈક નવું પર્ણ તરુણ પર્ણ છે વિકાસ પામે છે અને બીજી બાજુ એક જૂનું થઈ ગયેલું પર્ણ છે, વૃદ્ધ થઈ ગયેલું પર્ણ છે. તો વૃદ્ધ થઈ ગયેલા પર્ણ જે હશે ને એમાં ખનિજ તત્વો જે હશે ને તે બધા ખનિજ તત્વો એ જૂના થઈ ગયેલા પર્ણમાંથી ખસીને જે વિકાસ પામતા પર્ણોમાં જતા રહેશે. બરાબર? કેમ કે પહેલાં જૂના થઈ ગયેલા પર્ણને હવે ખનિજ તત્વોની જરૂરિયાત નથી. કેમ કે ભલે એનામાં ખનિજ તત્વ છે પણ એની કેપેસિટી હવે નથી રહી. એ પર્ણના કોષો હવે વૃદ્ધિ પામી શકે એવી ક્ષમતામાં નથી રહ્યા. એ લોકોની કેપેસિટી હવે ઓવર થઈ ગઈ છે. એટલે એ લોકો હવે થોડાક સમયમાં ખરીદ પડવાના છે એ પર્ણો. બરાબર? તો ત્યાં ખનિજ તત્વ ભલે છે પણ એ ખનિજ તત્વ વપરાવાના જ નથી. કેમ કે કોષો વાપરી શકે એવી કેપેબલ હોતા જ નથી. વૃદ્ધ થઈ ગયા છે. એ જૂના થઈ ગયેલા પર્ણના કોષો વૃદ્ધ થઈ ગયેલા હોય છે. એટલા માટે જીર્ણ થઈ ગયેલા પર્ણમાં જે ખનિજ તત્વ હોય છે ને એ ખનિજ તત્વો તરુણ પર્ણો જે વિકાસ પામતા હોય છે ને એ પર્ણમાં બધું સ્થળાંતરણ પામી જશે. એટલા માટે એમ કે છે એવા કિસ્સાઓમાં જૂના પર્ણ જે હશે ને ત્યાં આપણને ખનિજ તત્વની અપર્યાપ્તતાની માત્રા એટલે કે ગેરહાજર જોવા મળશે અને તરુણ પર્ણમાં એ ખનિજ તત્વો હાજર જોવા મળશે. બરાબર? ચલો, એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે નાઇટ્રોજન છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમની ઉણપના લક્ષણો સૌપ્રથમ જીર્ણ પામેલા પર્ણોમાં જોવા મળે છે. કેમ કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ એ એવા આવશ્યક ગુરુ પોષક તત્વો છે કે જે તરુણ પામતા વિકાસ પામતા પર્ણો અને કલિકાઓમાં વૃદ્ધિ પામવા માટે કમ્પલસરી જોઈએ. એટલે એ લોકો શું કરશે, જેટલા બી જૂના થઈ ગયેલા પર્ણોમાં આ સોડિયમ, પોટેશિયમ કે મેગ્નેશિયમ હશે ને તે ફટાફટ ત્યાંથી ખસીને પર્ણ વનસ્પતિમાં જ્યાં જ્યાં નવા ભાગો વિકાસ પામવાના હશે, જેમ કે નવી શાખાઓ, નવી કલિકાઓ, નવું પર્ણ, નવું પુષ્પ ઉત્પન્ન થવાનું હશે, તે બધું નવું ઉત્પન્ન થવા માટે એ લોકોને વૃદ્ધિ માટે ગુરુ પોષક તત્વોની આવશ્યકતા વધારે માત્રામાં જરૂર પડે. એટલે સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમને એ લોકોને વધારે માત્રામાં જરૂર પડશે વિકાસ પામવા માટે. એટલે જૂના થઈ ગયેલા પર્ણોમાંથી આ 3 સ્થળાંતરણ પામીને એ વિકાસ પામતા ભાગો તરફ ફટાફટ સ્થળાંતરણ પામી જશે. એટલા માટે એમ કે તમે કોઈ પણ જીર્ણ થઈ ગયેલું પર્ણ જોશો ને તો તેમાં તમને નાઇટ્રોજન, પોટેશિયમ અને મેગ્નેશિયમની ઉણપ જોવા મળશે. કેમ કે ત્યાંથી ખસીને એ લોકો વિકાસ પામતા ભાગો તરફ સ્થળાંતરણ પામી ચૂક્યા હોય છે. બરાબર? ચલો, ત્યાર પછી જીર્ણ પર્ણોમાં એટલે કે વૃદ્ધ થઈ ગયેલા પર્ણોમાં તે તત્વ ધરાવતા જૈવિક અણુઓનું વિઘટન થાય છે, જેથી તરુણ પર્ણોમાં તેમના વહનને શક્ય બનાવે છે. બરાબર છે? એટલે જૈવિક અણુઓનું વિઘટન થાય છે. જૈવિક અણુ એટલે કે આ જે બધા ખનિજ તત્વો હોય એ ખનિજ તત્વો દ્વારા જૈવિક અણુઓ બને. જૈવિક અણુ એટલે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન. તો તમે કાર્બોદિત, લિપિડ ને પ્રોટીનને જુઓ તેના બંધારણમાં CHO વગેરે વગેરે હોય છે. પછી ન્યુક્લિક એસિડ છે. એ બધા જે જૈવિક અણુઓ જે છે, ન્યુક્લિક એસિડ તરીકે DNA, RNA, એ બધાના બંધારણમાં કેટલા બધા પ્રકારના ખનિજ તત્વો હોય. આપણે જોઈ ગયા ભૂમિકામાં કે ઘણા બધા ખનિજ તત્વો ન્યુક્લિક એસિડના બંધારણમાં પણ હોય છે. બરાબર? તો જે વનસ્પતિ હોય છે એ વનસ્પતિના જે જૂના થઈ ગયેલા પર્ણ હોય છે, વૃદ્ધ પર્ણ હોય છે, એ પર્ણ પણ બનેલું તો કોષો જ ને. તે જીર્ણ થઈ ગયેલા પર્ણના કોષોના કોષ કેન્દ્રમાં પણ ન્યુક્લિક એસિડ ને બધું તો હોય જ છે. તો ન્યુક્લિક એસિડમાં પણ ઘણા બધા ખનિજ તત્વો હોય છે. અને એ પર્ણના કોષોમાં જેટલા પણ જૈવિક અણુ હોય, કાર્બોદિત હોય, લિપિડ હોય, પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ હોય, વિટામિન હોય, અંતઃસ્ત્રાવો હોય, એ બધાની અંદર ખનિજ તત્વો કોઈને કોઈ બધું રહેલું હોય છે. તે બધી જ વસ્તુઓ એ વિકાસ પામતા ભાગો તરફ સ્થળાંતરણ પામે છે. એટલે એ ખનિજ તત્વો વહન કઈ રીતે પામશે? તે બધા ખનિજ તત્વો એ કોઈક ના કોઈક બંધારણમાં ભાગ ભજવતું હોય છે. તે જૂના થઈ ગયેલા પર્ણોમાં શું થશે? જૈવિક અણુઓ પહેલાં વિઘટન પામી જશે. વિઘટન પામશે એટલે બ્રેક થઈ જશે, તૂટી જશે. અને જેવા જૈવિક અણુઓ બ્રેક થશે એટલે એમાંથી બધા ખનિજ તત્વો છૂટા પડશે. ધારો કે કાર્બોદિતમાં CHO રહેલું છે તો કાર્બોદિતનું વિઘટન થાય જૂના થઈ ગયેલા પર્ણોમાં. વિઘટન થાય એટલે કે બ્રેક થાય એટલે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન બધું છૂટું પડે અને છૂટું પડીને ખનિજ તત્વો પછી વિકાસ પામતા ભાગો તરફ સ્થળાંતરણ પામે. એટલે કહેવાનો મિનિંગ ખાલી એટલો જ છે કે ઘરડા પર્ણોની અંદર ખનિજ તત્વો ત્યાંથી નીકળીને તરુણ પામતા પર્ણોમાં જાય, વિકાસ પામતા પર્ણોમાં જાય. પણ તે કઈ રીતે જાય? કેમ કે ઘરડા પર્ણોમાં એ ખનિજ તત્વો એના દ્વારા કોઈને કોઈ જૈવિક અણુઓ બની ગયા હોય છે. તો સૌ પ્રથમ એ વૃદ્ધ થઈ ગયેલા પર્ણોમાં જે જૈવિક અણુઓ હોય છે તે તૂટે છે, તે વિઘટન થાય છે, પછી એમાંથી ખનિજ તત્વો છૂટા પડે છે અને પછી એ ખનિજ તત્વો વિકાસ પામતા ભાગો તરફ સ્થળાંતરણ પામે છે.
બરાબર. એટલા માટે એવું લખ્યું છે કે જીર્ણપર્ણોમાં એ ખનિજ તત્વ ધરાવતા જે જૈવિક અણુઓ હોય છે, કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, એમિનો એસિડ જે બી હશે એ બધાનું પહેલાં વિઘટન થાય છે, એટલે કે તૂટે છે, બ્રેક થાય છે, અને તેમાંથી પછી ખનિજ તત્વો છૂટા પડે છે, અને પછી તે ખનિજ તત્વો તરુણપર્ણોમાં તેમના વહનને શક્ય બનાવે છે, પછી તે તરુણપર્ણોમાં વહન પામે છે. જ્યારે તત્વ અવહનશીલ હોય અને પરિપક્વ અંગમાંથી બહાર નીકળતા નથી ત્યારે અપર્યાપ્તતાના લક્ષણો તરુણ પેશીમાં પહેલા જોવા મળે છે. બરાબર છે. એમ કે જો ઘરડા થઈ ગયેલા પર્ણમાં કોઈ ખનિજ તત્વ એવું હોય કે જે વહન પામી શકતું ના હોય, અવહનશીલ હોય, કેમ કે ખનિજ તત્વો તો જૈવિક અણુઓમાંથી છૂટા પાડીને વહન પામીને વિકાસ પામતા ભાગો તરફ જાય ને, તરુણ ભાગોમાં, પણ એમાંથી કોઈ ખનિજ તત્વ એવું હોય કે જે લોકો વહન નથી પામી શકતા, તો એ લોકો શું થશે, એ જૂના પર્ણોમાં જે તત્વ અવહનશીલ હશે, વહન પામતા નહીં હોય, એ લોકો પરિપક્વ અંગમાંથી બહાર નીકળતા નથી, એટલે એ લોકો ઘરડા પર્ણમાંથી બહાર નીકળી શકતા નથી. કેમ કે એ લોકો વહન જ નથી પામી શકતા, એટલે એ લોકો ઘરડા પર્ણની અંદર ને અંદર જ રહેશે. કેમ કે એ લોકો અવહનશીલ છે. એના કારણે એ જે તરુણ પર્ણમાં જે પહોંચવું જોઈએ ને ત્યાં માત્રા પર્યાપ્ત થવી જોઈએ એટલી માત્રા તરુણ પર્ણમાં પહોંચતી નથી. કેમ? ધારો કે સોડિયમ છે, તો સોડિયમ ઘરડા પર્ણમાં છે, પણ એ ઘરડા પર્ણમાં અવહનશીલ છે, એટલે ઘરડા પર્ણમાંથી નીકળીને એ તરુણ પર્ણમાં જઈ શકતું નથી, એટલે એ સોડિયમ જે છે એ ઘરડા પર્ણમાં ત્યાં ને ત્યાં જ રહેશે, ઘરડા પર્ણમાંથી બહાર નીકળી શકતું નથી. તો તે સમયે શું થશે કે એ તરુણ પર્ણમાં પહોંચી શકતું નથી, એટલે તરુણ પર્ણમાં ત્યાં એની અપર્યાપ્તતા જોવા મળશે, એટલે તેની ઉણપ જોવા મળશે. કેમ કે તે ઘરડા પર્ણમાંથી હજુ તરુણ પર્ણમાં આવ્યું નથી. કેમ નથી આવ્યું? કેમ કે એ અવહનશીલ છે, એ વહન પામી શક્યું નહીં, એટલા માટે. બરાબર. ચલો, એમ એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે એ લોકોએ. બરાબર. સલ્ફર અને કેલ્શિયમ. તો સલ્ફર અને કેલ્શિયમ કોષનું સંરચનાત્મક, કોષો જે છે એ કોષોના સંરચનાત્મક ઘટકના ભાગરૂપે હોય છે. આમ તેઓ સરળતાથી છૂટા ન પડે. એટલે એમ કે કોઈ બી ઘરડું પર્ણ હોય ને, તે ઘરડા પર્ણમાં જો સલ્ફર અને કેલ્શિયમ નામનું ખનિજ તત્વ હોય ને, તે ખનિજ તત્વ એ ઘરડા પર્ણના કોષોનો સંરચનાત્મક ભાગ હશે એક, અને એટલો બધો સંરચનાત્મક ભાગ હોય કે ઘરડા પર્ણના કોષમાંથી એક સોડિયમ, એ સલ્ફર અને કેલ્શિયમ છૂટા પડી જ નથી શકતા. એ છૂટા પડી શકતા નથી. કેમ કે કેલ્શિયમે એ પર્ણના કોષો છે ને એની કોષ દિવાલ બનાવવામાં ભાગ ભજવેલો છે. તો એવી રીતે એ લોકો એવી રીતે પર્ણના કોષોમાં જોડાયેલા છે કે ભલે કોષો વૃદ્ધ થઈ ગયા, પણ એ કોષોની બનાવટમાં એ ખનિજ તત્વ સંકળાયેલા છે. જેમ કે કેલ્શિયમ ઘરડું થઈ ગયેલું ભલે પર્ણ હશે, પણ એ પર્ણના કોષોની કોષ દિવાલમાં એ કેલ્શિયમ હશે. હવે એ કેલ્શિયમ કોષ દિવાલમાંથી નીકળી તો નથી જવાનું, એટલે એ કેલ્શિયમ ઘરડા પર્ણની કોષ દિવાલમાં ને કોષ દિવાલમાં જ રહેશે. એ વહન પામીને નવા વિકાસ પામતા ભાગો તરફ જઈ શકતું નથી. એટલે એમ કે એ કોષોના સંરચનાત્મક ઘટકના ભાગરૂપે હશે. એક કોષ બનાવવામાં, કોષની અંદરનો જ એક બનાવટમાં એક ભાગરૂપ હશે. તે સમયે એ લોકો એમ કે ત્યાંથી ખસીને તરુણ પર્ણમાં જઈ શકતા નથી. આમ તેઓ સરળતાથી છૂટા ના પડે. કેમ? કોષ દિવાલમાંથી કેલ્શિયમ સરળતાથી છૂટું પડીને કંઈ જતું ના રહે, તો કોષનું આખું બંધારણ જ ખોરવાઈ જાય. બરાબર. કેમ કે કેલ્શિયમ આખું કોષ બનાવવામાં એને ભાગ ભજવેલો છે. હવે તે જો છૂટું પડી જાય તો કોષની શું હાલત થાય? બરાબર. એટલે એવા જે ખનિજ તત્વો હોય છે જે કોષ બનાવવામાં ભાગ ભજવેલો હોય છે, જે કોષોના સંરચનાત્મક ઘટકના ભાગરૂપે હોય છે, એ લોકો સરળતાથી એ કોષની અંદરથી છૂટા પડી શકતા નથી, અને એ લોકો પછી ત્યાં ને ત્યાં જ રહે છે અને તરુણ પર્ણમાં જતા નથી. પણ એનો એક ફાયદા પણ છે. જે આવા ખનિજ તત્વો હોય ને એને કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યા માટે આ જે વનસ્પતિનું પાસું છે ને, આ જે મુદ્દો છે ને, એ ખૂબ જ આવશ્યક અને મહત્વપૂર્ણ સાબિત થયો છે. કેમ? કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યામાં તો જો એવા ખનિજ તત્વો હોય કે જે છૂટા જ ના પડી શકે, તો એવા ખનિજ તત્વો ભરપૂર પ્રમાણમાં આપીને આપણે બધા પર્ણના કોષોને બંધારણ એવું ને એવું જાણવી શકીએ છીએ. બરાબર. એટલે કોષો વૃદ્ધ પામવાની જે ક્ષમતા હોય ને તે લોકોની ઓછી થઈ જાય છે. એટલે આ રીતે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યામાં જે આ કોષોના પર્ણમાંથી ખનિજ તત્વો ના જતા રહેવું, એ જે પોઈન્ટ છે એ એક મહત્વના આવશ્યકપૂર્ણ સાબિત થાય છે. જો બધું જ જતા રહે પર્ણ, તો પછી કોષોનું થાય શું? બરાબર. ચલો, ત્યાર પછી ઉણપીય લક્ષણો. કે આ બધા જે ખનિજ તત્વોની આપણે ચર્ચા કરી, એમાંથી એ બધા ખનિજ તત્વો અમુક ના હોય આવશ્યક ખનિજ તત્વો, તો વનસ્પતિમાં કઈ ઉણપો આવી શકે. તો એ ઉણપીય લક્ષણોમાં વનસ્પતિની અંદર ક્લોરોસિસ થઈ શકે, નેક્રોસિસ થઈ શકે, વનસ્પતિની વૃદ્ધિ કુંઠિત થઈ શકે. કુંઠિત એટલે વૃદ્ધિ અટકી જવી. ધારો કે આ છોડ છે તે ભવિષ્યમાં બહુ મોટો થઈ શકે છે, પણ એ છોડ છે એ અમુક કારણસર આટલું થયું, પછી એની વૃદ્ધિ અટકી ગઈ, એ વામન રહી ગયો. વામન એટલે નાનો રહી ગયો, આટલો ને આટલો જ, પછી એની હાઈટ વધી શકી નહીં, તો એને
કુંઠિત વૃદ્ધિ તરીકે આપણે ઓળખી શકીએ. હાઇટ વધે નહીં, અમુક સમય અટકી જાય ને એટલી જ રહી, છોડે જેટલી લંબાઈ વધવી જોઈએ એટલી વધતી નથી, તો એને છોડની વૃદ્ધિ કુંઠિત થઈ ગઈ એવું આપણે કહી શકીએ. બરાબર. ક્લોરોસિસ અને નેક્રોસિસ વિશે આપણે નીચે શીખવાના છીએ એટલે ડિટેલમાં નથી કહ્યું. વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ એટલે વૃદ્ધિ અટકી જવી. ક સમયે પર્ણો અને કલિકાઓનું ખરી પડવું. ક સમય એટલે અમુક વખતે સમય આવીએ ને એટલે કે પર્ણ અને પુષ્પ ગરડા થાય ને એટલે એ લોકોનો સમય આવે પછી જ એ લોકો ખરી પડે. પણ ઘણી બધી વનસ્પતિઓ એવી હોય છે કે જેમાં ખનિજ તત્વોની ઉણપના કારણે ક સમય એટલે સમય વગર જ તરુણ હોય ને તે જ અવસ્થામાં ખરી પડે. વૃદ્ધ થવાની રાહ પણ નથી જોતું. વૃદ્ધ અવસ્થાએ ખરી પડે ને તો એને ક સમય ના કહેવાય, એ એનો યોગ્ય સમય કહેવાય ખરી પડવાનો. પણ તરુણ અવસ્થામાં ખરી પડે ને તે ક સમયે ખરી પડ્યા કહેવાય. અને તરુણ અવસ્થામાં કેમ પર્ણ અને પુષ્પ ખરી પડે? કેમ કે એને જોઈએ એટલા ખનિજ તત્વો મળ્યા નથી, એટલા માટે લોકો ક સમયે ખરી પડે છે. બરાબર. ક સમયે પર્ણો અને કલિકાઓનું ખરી પડવું અને કોષ વિભાજન અવરોધાય છે. કોષ વિભાજનની જે ક્રિયા હોય છે વનસ્પતિ માટે અવરોધાઈ જાય. હવે કોષ વિભાજન જ અવરોધાઈ જવાનું તો કોષોની સંખ્યા વધવાની કઈ રીતે? કોષોની સંખ્યા નહીં વધવાની તો વનસ્પતિની લંબાઈ અને પહોળાઈ વધશે કઈ રીતે? સ્વાભાવિક છે કે વનસ્પતિની વામનતા આવી જશે, વનસ્પતિની વૃદ્ધિ કુંઠિત થઈ જશે. કેમ? કે કોષ વિભાજનની ક્રિયા થતી જ નથી. તો નવા કોષો ઉમેરાશે નહીં, તો વનસ્પતિ લંબાઈ અને પહોળાઈમાં વધતી નથી. એટલા માટે વૃદ્ધિ કુંઠિત થઈ ગઈ એવું આપણે કહીએ. ચલો, ત્યાર પછી હવે ક્લોરોસિસ અને નેક્રોસિસ વિશે જોઈએ. તો ક્લોરોસિસ એટલે શું? તો ક્લોરોફિલ જે હોય છે, ક્લોરોફિલ એટલે રંજક દ્રવ્ય, હરિત દ્રવ્ય. બરાબર. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી એવું આપણે શીખી ગયા છે લીલ ને બધાની અંદર. એક પ્રકારના રંજક દ્રવ્ય છે. બરાબર. તો એ ક્લોરોફિલ એ લીલા રંગ માટે જવાબદાર હોય છે, એ અને બી. તો વનસ્પતિના પર્ણમાં ક્લોરોસિસ એટલે કે જ્યારે ક્લોરોફિલનો ઘટાડો થઈ જાય અથવા તો વ્યય થઈ જાય તો પર્ણો પીળા પડી જાય. એમ પણ આપણને ખબર છે કે ક્લોરોફિલ એ અને બી લીલા રંગ માટે જવાબદાર હોય છે. એ ક્લોરોફિલનો જો પ્રમાણે જ ઘટી જાય તો લીલો રંગ રહેતો નથી. વનસ્પતિના પર્ણો કેવા થઈ જાય? પીળા રંગના થઈ જાય. એટલે ક્લોરોફિલનો ઘટાડો કે વ્યય થવાથી પર્ણો જે પીળા રંગના બની જાય ને એ ઘટનાને ક્લોરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એના માટે કયા ખનિજ તત્વો જવાબદાર હોય છે ક્લોરોફિલ ઘટવા માટે? તો ક્લોરોફિલ ઘટવા માટે નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયર્ન, મેંગેનીઝ, ઝિંક અને મોલિબ્ડેનમ. આટલા ખનિજ તત્વોની જો ઉણપ સર્જાય તો આ બધા ખનિજ તત્વોમાંથી કોઈ પણ એકની ઉણપ સર્જાવાથી ક્લોરોસિસ વનસ્પતિની અંદર જોવા મળે છે. એટલે કે પીળા થઈ ગયેલા પર્ણો વનસ્પતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી નેક્રોસિસ. નેક્રોસિસ એટલે પર્ણની પેશીઓનું મૃત્યુ થઈ જાય. એટલે વનસ્પતિના પર્ણમાં જે પેશીઓ હોય છે ને બધી જલવાહક, અન્વાહક ને વગેરે વગેરે, તો એ બધી પેશીઓ જે હોય છે ને એનું મૃત્યુ થઈ જાય. મૃત્યુ થઈ જવાની જે ઘટના છે એને આપણે નેક્રોસિસ તરીકે ઓળખીએ છીએ. અને એ કોના ખનિજ તત્વોના ઉણપને કારણે જોવા મળે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમ, આ 4 જે આવશ્યક ખનિજ તત્વો છે એ લોકોની જ્યારે ઉણપ સર્જાય તે એ ઉણપને કારણે વનસ્પતિની અંદર નેક્રોસિસ નામની ઘટના જોવા મળે છે. બરાબર. જેમાં પેશીઓ મૃત્યુ પામી જાય છે. કોષ વિભાજન અવરોધાય કોના કારણે? નાઇટ્રોજન, પોટેશિયમ, સલ્ફર અને મોલિબ્ડેનમ. આ ખનિજ તત્વોની ઉણપને કારણે કોષ વિભાજન અવરોધાય છે. પુષ્પસર્જનમાં વિલંબ એટલે પુષ્પસર્જન જલ્દી થતું નથી. સમય આવી જાય છતાં પણ પુષ્પસર્જન થતું નથી. બહુ લેટ પુષ્પસર્જન થાય. હવે પુષ્પ જો લેટ સર્જાવાનું તો પુષ્પમાંથી ફળ બનવાની ઘટના પણ લેટ થવાની. ફળ જો લેટ સર્જાવાનું તો બીજ બનવાની ઘટના પણ લેટ થવાની. બીજ જમીન પર પડશે અને નવી વનસ્પતિ નિર્માણ થવાની ઘટના પણ લેટ થવાની. એટલે પુષ્પસર્જન જેટલું લેટ લંબાય તેટલું લિંગી પ્રજનન લેટ થાય. અને એ લેટ થાય એટલે પછી નવી સંતતિ સર્જાવાની ઘટના પણ લેટ થાય છે. બરાબર. તો આ MCQ માટે કમ્પલસરી યાદ રાખવાના કે ક્લોરોસિસ માટે કયા ખનિજ તત્વો જવાબદાર, નેક્રોસિસ માટે કયા ખનિજ તત્વો જવાબદાર, કોષ વિભાજન માટે કયા અને પુષ્પસર્જનમાં વિલંબ કરે એવા ખનિજ તત્વો કયા. બરાબર. આ કમ્પલસરી આપણે યાદ રાખવાનું રહેશે. ચલો, કોઈ પણ તત્વની ઉણપના કારણે ઘણા લક્ષણો જોવા મળે છે. બરાબર છે. કોઈ એક તત્વની ઉણપ હોય તો ઘણા બધા લક્ષણો જોવા મળે. કેમ કે આપણે જોયું કે પોટેશિયમ છે તો પોટેશિયમ બહુ બધા કાર્યો કરે છે. એક જ ખનિજ તત્વ છે પણ કાર્ય બહુ બધા આમાં કરે છે અલગ અલગ. તો એ પોટેશિયમની ઉણપ હશે તો બધી જગ્યાએ એની ઉણપના કારણે અલગ અલગ ચિહ્નો જોવા મળવાના ને. એટલે એમ કે કોઈ એક જ તત્વ જો ગેરહાજર હોય ને એના કારણે ઘણા બધા લક્ષણો, ઘણી બધી ત્રુટિજન્ય અસરો જોવા મળે. આ એક સરખા લક્ષણો એક કે વિવિધ તત્વોની ઉણપથી ઉદ્ભવે છે. અને આ એક સરખા લક્ષણો એક કે વિવિધ તત્વોની ઉણપથી ઉદ્ભવી શકે છે. એટલે એક જ તત્વ હોય ને, અલગ અલગ તત્વ હોય ને તે એક કાર્ય કરી શકે. મેં તમને કીધું એમ આયનિક સંતુલનમાં ધારો કે આયન બી ભાગ ભજવે છે ને કોપર બી ભાગ ભજવે છે. તો આયનિક સંતુલન બરાબર થતું નથી તો એના માટે આયન બી જવાબદાર હોઈ શકે અને કોપર બી જવાબદાર હોઈ શકે. એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આયનની ગેરહાજરીને કારણે થયું હશે કે કોપરની ગેરહાજરીને કારણે થયું હશે. બરાબર. એટલે એમ કે એક સરખા લક્ષણો, એક સરખી ત્રુટિજન્ય અસર એક કે પછી ઘણા બધા વિવિધ તત્વ
ની ઉણપથી ઉદ્ભવી શકે. એટલા માટે એમ કે આમ આ ઉણપ પામતું તત્વ ઓળખવા માટે વનસ્પતિના વિવિધ ભાગોમાં જોવા માટે લક્ષણનો અભ્યાસ કરવો પડે છે. એટલે આપણને ખબર જ નથી પડી રહેતી કે આ જે ત્રુટિજન્ય અસર એ ત્રુટિજન્ય અસર એક્ઝેક્ટલી કયા ખનિજ તત્વની ઉણપને કારણે છે. કેમ કે આયનિક સંતુલનમાં માની લો કે ત્રુટિજન્ય અસર છે, આયનિક સંતુલન બરાબર જળવાતું નથી, તો આયનિક સંતુલન જળાવવામાં આયન બી મદદ કરે છે અને કોપર બી મદદ કરે છે. તો આપણને એ ખબર જ નથી પડી રહેતી કે આયનની ગેરહાજરીના કારણે આયનિક સંતુલન ખોરવાયું હશે કે કોપરની ગેરહાજરીને કારણે. એટલા માટે એમ કે એ આપણે કન્ફર્મ કરવા માટે કે કયા ખનિજ તત્વની ઉણપને કારણે આ ત્રુટિજન્ય અસર જોવા મળી, એના માટે એમ કે આપણે વનસ્પતિના વિવિધ ભાગોના અંદર વિવિધ પ્રકારના લક્ષણોનો આપણે અભ્યાસ કરવો પડે, બરાબર. અને પ્રમાણિત કોષ્ટક સાથે તુલના અને વિવિધ ભાગોનો અભ્યાસ કરીને એને પ્રમાણિત જે કોષ્ટક કરેલું હોય કે આયનથી આ ત્રુટિજન્ય અસર, કોપરની આ ત્રુટિજન્ય અસર, એ કોષ્ટક સાથે સરખામણી કરવી પડે. પછી એ બધો બરાબર ડિટેલમાં અભ્યાસ કરું કે ધારો કે આયનિક સંતુલનમાં ગડબડ થઈ છે, આયનિક સંતુલનમાં કોણ ભાગ ભજવે, એ બધા ખનિજ તત્વોને પહેલાં છૂટા પાડવું પડે. આયન ભાગ ભજવે, કોપર ભાગ ભજવે, આ કે આ 5-6 જે ભાગ ભજવતા હોય એ 5-6 માંથી પછી જોવું પડે કે એ 5માંથી 5-5ને ડિટેલમાં કે પહેલાંની ઉણપથી કઈ લક્ષણો જોવા મળે, એ લક્ષણો બધા છે. બીજા ખનિજ તત્વની ઉણપથી કયા લક્ષણો જોવા, બીજા લક્ષણો પણ એની અંદર છે. આવી રીતે બરાબર સરખામણી કરીને ફાઇનલ કરવામાં કે 5-6 માંથી એક્ઝેક્ટલી કયા ખનિજ તત્વની ઉણપને કારણે એ ત્રુટિજન્ય અસર જોવા મળી. કેમ કે એક જ લક્ષણ માટે બહુ બધા ખનિજ તત્વો જવાબદાર હોઈ શકે છે, બરાબર. આપણે એ વાતની પણ જાણકારી રાખવી પડે છે કે એક તત્વની ઉણપ જુદી જુદી વનસ્પતિઓમાં ભિન્ન લક્ષણોની પ્રતિક્રિયા દર્શાવે છે, બરાબર. એટલે એમ કે છે કે કોઈ એક તત્વ હોય તેની ઉણપ બધી વનસ્પતિઓ પ્રમાણે બદલાય છે. ધારો કે સોડિયમ જે છે એ સોડિયમ દ્વારા ગલગોટાની અંદર એવું થાય કે આયનિક સંતુલન ખોરવાઈ જાય છે, તો બની શકે કે ગુલાબની અંદર એના દ્વારા આયનિક સંતુલનમાં એ ભાગ નથી ભજવતો. ગુલાબની અંદર એક કોષરસ પટલની પ્રવેશશીલતામાં ભાગ ભજવે તો કોષરસ પટલની પ્રવેશશીલતા બરાબર થશે ને, તે ત્રુટિજન્ય અસર. એટલે તત્વ એક જ છે પણ વનસ્પતિ પ્રમાણે એની ઉણપના કારણે જે ત્રુટિજન્ય અસરો થાય છે એ બદલાય છે. ધારો કે ગલગોટામાં એની ત્રુટિજન્ય અસર પોટેશિયમની અલગ હશે, એ જ પોટેશિયમની જાસૂદની અંદર ત્રુટિજન્ય અસર અલગ હશે, બરાબર. એટલે વનસ્પતિ પ્રમાણે એ તત્વોની ઉણપના કારણે ઉદ્ભવતી ત્રુટિજન્ય અસરો પણ બદલાતી જોવા મળે છે. એટલે આપણને બધું એમ બહુ ઇઝી લાગે પણ એક્ઝેક્ટલી જાણવું એટલે બહુ બધી સરખામણીઓ કરવી પડે. એમને એમ આપણે કન્ફર્મ કહી શકતા નથી કે કયું ખનિજ તત્વની ઉણપ છે, કોના કારણે કઈ અસરો જોવા મળી. આ બહુ બધા અભ્યાસ પછી આપણને આટલી વ્યવસ્થિત માહિતીઓ મળી છે, બરાબર. આ એમને એમ નથી મળી, કેટલા બધા પ્રયોગો પછી આ બધી માહિતીઓ જાણવા મળી છે. ચલો, તો હવે આ ઉણપના લક્ષણો આપણે કોમન જોયા. હવે પછીનો ટોપિક આપણે લઘુ પોષક તત્વોની વિસારિતા વિશે જોઈશું, બરાબર.